નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાસ, તેનો પાઠ 19। પાઠનું નામ છે કોઈ દેખાડો। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત MCQ વાળા બટન પરથી પરીક્ષાની તૈયારી માટે પાઠ વાઇઝ તમારા જ્ઞાનની ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં પ્રશ્ન પહેલો છે, કોઈ દેખાડો લોકગીતમાંથી મનગમતા શબ્દો અહીં લખો। તમને મનગમતા હોય તેવા લોકગીતમાંથી શબ્દો અહીં લખવાના છે। ઉદાહરણ રૂપ અહીંયા શબ્દો લખેલા છે, કોઈ, દેખાડો, ખેલ, રંગ, મોજ, તાલ, નાચ, ગાય, આનંદ અને મેળો। આ રીતે તમે લખી શકશો। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે ને જે કોઈ પણ સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન છે, માટે ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। ઉપયુક્ત શબ્દોમાંથી 5 શબ્દોના અર્થ લખો। દેખાડો એટલે બતાવવું, ખેલ એટલે રમત, મોજ એટલે આનંદ, તાલ એટલે લય, મેળો એટલે ઉત્સવ। બીજો પ્રશ્ન છે, જેમાં પ્રશ્ન 1માં તમે લખેલા શબ્દના અર્થના આધારે વાક્યો લખવાના છે, એટલે કે વાક્યો બનાવવાના છે। તો દેખાડો, તો લોકગીતમાં નૃત્યનો સુંદર દેખાડો કરવામાં આવ્યો છે। બીજું છે ખેલ, બાળકોને મેદાનમાં ખેલ કરતા જોઈ આનંદ થયો। મોજ, તો મેળામાં સૌએ સાથે મળીને મોજ કરી। ચોથું છે તાલ, ઢોલના તાલ સાથે બધા નાચવા લાગ્યા। અને પાંચમું છે મેળો, ગામના બધા શહેરમાં મેળો કરવા ગયા। ગામના બધા શહેરમાં મેળો કરવા ગયા। તમારું મનપસંદ ચિત્ર ચોંટાડી તેના વિશે લખવાનું છે। કોઈ પણ ચિત્ર તમે અહીં ચોંટાડી શકો છો, તેના વિશે તમારે લખવાનું છે। અહીંયા ચિત્ર તમારી પાસે કયા મળ્યા હોય એ નક્કી ના હોય, માટે અહીંયા મેં કોઈ પણ જવાબ લખેલો નથી, જે તમારે જાતે લખવાનો છે। પ્રશ્ન 4, નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે સમાન ઉચ્ચારવાળા શબ્દો શોધીને લખો। સમાન એટલે કે સરખા પ્રાસવાળા, સરખું બોલાય તેવા, જેમ કે નિસરી તો વિસરી, કાળ, ગાળ, મન, ધન, રંગ, સંગ, તાલ, માલ, ગીત, પ્રીત, આવા તમારે રાઇમિંગ વર્ડ એટલે કે પ્રાસવાળા શબ્દો લખવાના છે। 5મો પ્રશ્ન, લોકગીતના આધારે પંક્તિનો યોગ્ય ભાવાર્થ દર્શાવતો વિકલ્પ પસંદ કરવાનો છે, અથવા તેની નીચે અંડરલાઇન કરી શકશો તમે। હું તો ઝબકીને જોવા નિસરી રેલોલ, તો હું તો આશ્ચર્યચકિત થઈને જોઈ રહી। બીજું છે ઓઢિયાના અંબર વિસરી રેલોલ, તો એમાં આવશે ઓપ્શન ક, હું મારી પરિસ્થિતિને ભૂલી ગઈ। ત્રીજું છે મને કોઈરે દેખાડો દીનાનાથને રેલોલ, જેની અંદર બંધ બેસતું વાક્ય ઓપ્શન બ છે। હવે છે પ્રશ્ન 6, પ્રશ્નના જવાબ લખો। તેમાંનો પહેલો પ્રશ્ન છે, કોઈ દેખાડો લોકગીતમાં કૃષ્ણ વિશે કયા કયા નામ સંબોધવામાં આવ્યા છે। આમ તો શ્રી કૃષ્ણના ઘણા બધા નામ છે, પરંતુ કોઈ દેખાડો ગીતની અંદર કયા નામથી તેમને સંબોધવામાં આવ્યા છે, કયા નામથી તેમને ઓળખવામાં આવ્યા છે, તે અહીં તમારે લખવાનું છે। તો તેમને દીનાનાથ, શ્યામ, ગિરધારી, કાના જેવા નામથી સંબોધવામાં આવેલા છે। બીજો પ્રશ્ન છે, કૃષ્ણને મળવા માટે ગોપીઓ કેવી તૈયારી આરંભે છે। આરંભે એટલે કે શરૂ કરે છે।
કૃષ્ણને મળવા માટે ગોપીઓ સ્નાન કરે છે, સારા વસ્ત્રો પહેરે છે, આભૂષણો ધારણ કરે છે અને આનંદપૂર્વક ગાવા નાચવાની તૈયારી કરે છે. ત્રીજો પ્રશ્ન, ગોપી જમવા બેસે છે ત્યારે કોણ યાદ આવ્યું, શા માટે? તો ગોપી જ્યારે જમવા બેસે છે ત્યારે તેમને કૃષ્ણની યાદ આવે છે, કારણ કે તેમના વિના તેને ભોજનમાં પણ રસ ન લાગ્યો હોય, સ્વાદ ન આવતો હોય અને તેમનું મન કૃષ્ણમાં જ લાગેલું રહે છે. પ્રશ્ન 7મો છે, તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય ત્યારે માતા પિતા અને તમારા વચ્ચેનો સંવાદ લખો. કેવી વાતો કરે તે? તો માતાએ કહ્યું, બેટા સાંભળ, આવતીકાલે આપણા ઘરે મહેમાન આવવાના છે. તો તમે કીધું, હા માં, મને કહો, હું શું કરી શકું, કઈ રીતે મદદ કરું? માતાએ કહ્યું, સવારે વહેલા ઉઠી ઘર સાફ કરવામાં મદદ કરજે. એણે કીધું, હા, હું સવારે 6 વાગે ઉઠી જઈશ. માતાએ કહ્યું, પછી તું બેઠક રૂમ ગોઠવી દેજે. તમે કહ્યું, ઠીક છે માં, હું બધું ગોઠવી દઈશ. માતાએ કહ્યું, સારું બેટા, મહેમાનો આવે ત્યારે તેમનું સ્વાગત કરજે, જય શ્રી કૃષ્ણ, આવો, બેસો, એવું બધું કહેવું પડે મહેમાન આવે ત્યારે. પ્રશ્ન 8, તમારા વિસ્તારમાં ગવાતું લોકગીત શોધીને લખો. અહીંયા તમારા વિસ્તારમાં ગવાતું હોય તેવું લોકગીત લખવાનું છે. અહીંયા હું નમૂનારૂપ એક લોકગીત લખું છું. આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ. વાસળીએ કાંઈ હંસ પોપટને મોર, વાસળડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. વાસળીએ કાંઈ ફૂમતા લટકે 4, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલા રે લોલ. તો આવું એક લોકગીત છે. એ લોકગીત એટલે શું? કોઈના દ્વારા લખાયેલું ના હોય, એનો કોઈ કવિ ના હોય, એનો કોઈ લેખક ના હોય, કશું ના હોય. એ લોકો દ્વારા ગવાયેલું હોય, તેને લોકગીત કહેવાય. તો એવું લોકગીત તમારે અહીંયા લખવાનું છે. પ્રશ્ન 9મો છે, 9/1/2025 ગુરુવાર સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ એક્સપ્રેસ દૈનિક વર્તમાન પત્રમાં ધ ગ્રેટ ઇન્ડિયન સર્કલની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી, જે અહીં નીચે મુજબ આપેલી છે. તો એનું ટાઇટલ છે ધ ગ્રેટ ઇન્ડિયન સર્કલ, આવે છે ઝાલાવાડમાં, સર્કસ છે. આવતીકાલથી દરરોજ 3 શો થશે. એક સવારે 9 કલાકે, જે સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે છે, બપોરે 3 કલાકે અને રાત્રે 9 કલાકે, જે બધા જનરલ માટે. ટિકિટના દર એટલે કે શું ટિકિટ રહેશે? 5 થી 14 વર્ષના બાળકો માટે 50 રૂપિયા, પુખ્ત વય એટલે કે મોટા વયના વ્યક્તિઓ માટે, મોટી ઉંમરના વ્યક્તિઓ માટે 100 રૂપિયા. શાળાના વિદ્યાર્થીઓ આવે તેને 50% ડિસ્કાઉન્ટ, એટલે કે 50 રૂપિયા થતા હોય તો 50ના અડધા 25 રૂપિયા આપવાના. સર્કસની વિશેષતા શું છે? તો સર્કસમાં પ્રાણીઓનો ઉપયોગ કરતા નથી. હવે જુઓ, પહેલાં સર્કસની અંદર છે ને પ્રાણીઓને એવું બધું લાવતા, પરંતુ ઘણી વખતે એવું થતું, પ્રાણીઓ છે એ અમુક છટકી જાય, ભાગી જાય કે કૂદીને કે ગમે કે રીતે આવતા રહે અને નુકસાન પહોંચાડતા, અથવા કોઈને કરડી જાય કે બચકા ભરે કે એવું પ્રશ્ન થતો હતો. એટલા માટે હવે સર્કસની અંદર પ્રાણીઓનો ઉપયોગ કરવો નહીં, એવું સરકારશ્રી દ્વારા એની જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી. માટે હવે તે પ્રાણીઓનો ઉપયોગ કરતા નથી કોઈ બી સર્કસવાળા. ઓનલાઈન બુકિંગ માટે bookmysircle.in વેબસાઇટ છે. સ્થળ છે મેળાનું મેદાન, ટાવર રોડ, સુરેન્દ્રનગર. પિનકોડ નંબર છે. પિનકોડ કેટલા આંકડાનો હોય બાળકો? કોમેન્ટમાં જરૂર જણાવજો. જેમાંનો પહેલો પ્રશ્ન, ઝાલાવાડ એક્સપ્રેસ દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાતમાં નીચેનામાંથી અંગ્રેજી શબ્દ જેને લોન વર્ડ્સમાં સમાવેશ થતો નથી. લોન વર્ડ્સ એટલે શું બાળકો? તમને સમજાવી દઉં. માની લો કે આપણે ઘરે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે એને મોબાઈલ જ કહીએ છીએ. મોબાઈલ હકીકતમાં શું છે? એ અંગ્રેજી શબ્દ છે. તે આવા આપણે રૂટિંગની અંદર દરરોજ આપણે જે શબ્દો વાપરતા હોય, જે અંગ્રેજી હોય, એને લોન વર્ડ્સ કહેવાય. ધારો કે મોબાઈલ છે, ઓલી સ્વિચ ચાલુ બંધ કર, તો સ્વિચ એટલે સ્વિચ, આપણે સ્વિચ જ કહીએ છીએ એને. બાકી મોબાઈલ એટલે વાત કરવાનું સાધન, યંત્ર, એવું ગુજરાતી થાય. પછી ટેબલે ઓકે, ટેબલ છે. આ બધી વસ્તુ છે એ આપણે અંગ્રેજીમાં જ બોલીએ છીએ, જેને લોન વર્ડ્સ કહેવાય. તો સમાવેશ થતો નથી એવું કીધું છે, તો પ્રાણી. બાકી જુઓ, ટિકિટ અંગ્રેજી શબ્દ, ટાવર, અહીંયા આગળ ટાવર છે ને ત્યાંથી વળી જજે, અને સર્કસ તે પણ અંગ્રેજી શબ્દ. ઓકે, અંગ્રેજી લોન વર્ડ્સ કહેવાય આ બધા. બાકી આ છે એ લોન વર્ડ્સ નથી. સેકન્ડ, ઝાલાવાડ એક્સપ્રેસ દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની
જાહેરાતમાં ઓનલાઈન બુકિંગ માટે એવું છાપવાનો ઉદ્દેશ શું હોઈ શકે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ક. ટિકિટના દર અને શોનો ટાઈમ જાણી શકાય. ત્રીજાની અંદર ઓપ્શન ડ આવશે. ચોથામાં ઓપ્શન અ 10 જાન્યુઆરી. પાંચમાની અંદર સવારે 9 કલાકે, જે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરતા હોય બાળકો માટે છે. છઠ્ઠાની અંદર 250 રૂપિયા 12 વર્ષના બાળકને તેના માતા પિતા સાથે જવું છે તો 100 રૂપિયા માતાના, 100 રૂપિયા પિતાના, 200 થયા, 200 પેલા નાના બાળકના 50, 250 રૂપિયા. સાતમાની અંદર ઓપ્શન ડ જવાબ આવશે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.